વળતર દીધા વિના કામ ન થાય, આ વાત તમે પકડી રાખો. પેલા વળતર, પછી સેટામાં પગ દેજે ભાઈ, ગમે તેવો રાવણ હોય તો ભલે હોય. આ દ્રઢ મનોબળ તમે કરી લ્યો એટલે તમે સરકાર સામે લડી શકશો, અવાજ ઉઠાવી શકશો. અને જો એ ગમે તે સરકાર હોય, ગમે તે હોય, એને તમારો જવાબ દેવો પડે એવું હું સ્પષ્ટ માનું છું. આપ સંગઠિત થઈ વ્યવસ્થિત રીતે રજૂઆત કરો અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરો એટલે મને વિશ્વાસ અને ખાતરી છે કે તમને પૂરું વળતર મળે. કારણ કે એક વખત મારા ખેતરમાંથી આ પોલ ગયો છે એટલે મને ખબર છે 15-15 મીટર બે બાજુ છોડવું પડે. પોલ આવે તો એના કેટલી જગ્યા જાય, એ જમીનની કોઈ કિંમત ન રહે, એ આપ સૌ બધા જાણો છો. એટલે હવે આપને હું કહું છું કે આપણી અસ્તિત્વનો સવાલ છે. આ ખેડૂતની લડાઈ છે, એના અસ્તિત્વ માટેની લડાઈ. એટલે એમાં આપ સૌ સંગઠિત થઈને ભેગા રહ્યો. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ વતી આપને ખાતરી આપું છું કે તમે જ્યાં કહેશો અહીંયા અમે હાજર રહીશું. તમે કહેશો અહીંયા, તમને લાઈટ કાઢવાનું બંધ કરી દો, ખુલ્લા મોઢે પડી લ્યો, કોઈની બીક રાખવાનું બંધ કરી દો, એટલે અમે તમારી સાથે લડવા માટે પૂરા તૈયાર છે. પણ તમે મનથી નક્કી કરી લ્યો કે હવે મને શરમ નથી, ફલાણા ભાઈનો ફોન આવ્યો ને મને ધીકડા ભાઈનો ફોન આવ્યો ને પૂછડા ભાઈનો ફોન આવ્યો, એ બધું બંધ કરી દો. અત્યારે શું કામ ફોન કરે છે? તમે અહીંયા આવ્યા એટલે ઘરે હોત તો ફોન કરે. આટલું વિચારી લેજો. આજથી તમે ઉભા થશો એટલે તમને કેટલાય ફોન આવશે. પણ એ શું કામ આવ્યા? તમે મીટિંગમાં આવ્યા એટલે. ઘરે ઓટે બેઠા હો તો જો ફોન આવે તો કહેજો, હું દાઢી મૂછ ના કરું. ના આવે, તમે સક્રિય થશો, જાશો, આવશો, એક સંગઠિત થશો તો બધા તમને કહેશે. એટલે સંગઠિત થાય ને આ પ્રશ્નનો નિવારણ થાય ત્યાં સુધીની લડાઈ લડો. ને મને ખાખરેજી ગામનો તો અનુભવ છે કે તમે લડાઈ લડવામાં કે પાછા પાણી કરો એવું નથી. હું જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ હતો ત્યારે અહીંથી ગામમાં બૈરાઓ સાથે ટોળા આવતા, એ મને યાદ છે. એક સ્કૂલનો પ્રશ્ન હતો. એટલે આપ સૌને વિનંતી કરું છું, બધા સંગઠિત થઈને લડાઈ કરો. અમારી જ્યાં જરૂર પડે અહીંયા અમે તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર લલિતભાઈ. લલિતભાઈએ થોડામાં આમ તો ઘણું કહી દીધું છે અને આ વિષય તમારો છેલ્લા એકાદ વર્ષથી ચાલતો હતો, એ આખી કોંગ્રેસ પાર્ટીને ખબર પણ હતી. પણ અમે પ્રમુખને અને સંદીપને કહેતા કે પેલા આ પ્રશ્ન સરકાર પાસે ભલે જાય, કાકા ધારાસભ્ય પાસે ભલે જાય, લોકો આ ગામમાં પણ ઘણા સારા ભાજપના રાત દિવસ મફતમાં મજૂરી કરતા ઘણા નેતા છે, બાજુમાં છે, આ વિસ્તારમાં છે. કીધું ભલે એ કરી દે તો કોંગ્રેસ રાજી છે. એવું નથી કરવું કે અમે પછી આવીને ગોદા મારીને તમને એ બહાનું દઈ દે કે આ કોંગ્રેસ વાળા આવ્યા એટલે ન થયું. 1 વર્ષ કોંગ્રેસ પાર્ટી રાહ જોઈ છે કે તમારું કામ થઈ જતું હોય સત્તાધીશો પાસેથી, તો એ આપણા ચૂંટાયેલા લીડર છે, આપણી સરકાર છે, કરી દે તો સારી વાત છે. વરદી પછી આ લોકોએ કીધું કે હવે અમને એમ લાગે છે કે અમારું કઈ થાય એમ નથી, દાદાગીરીથી આ થાંભલા નખાઈ જશે ને ખેડૂતોને કઈ મળશે નહીં. એટલે કોંગ્રેસ પાર્ટી તમારી વચ્ચે તમારા માટે અહીંયા લડવા આવી છે. અને આખી દુનિયાનો નિયમ છે કે સત્તાધારી પાર્ટી ક્યારે ન કરી શકે એ કામ વિપક્ષ કરી શકે, અને તમે એના વિડીયો કાયમ જોઈ રહ્યા છો. એટલે હવે પાલભાઈ આપણી વચ્ચે છે, આપણા કિસાન મોરચા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઠેઠ દ્વારકાથી આપણી વચ્ચે અત્યારે મહીસાગર હતા પણ મૂળ દ્વારકા, અને આપણે ગામના પાદરમાંથી આવવામાં તો ક્યાંક ને ક્યાંક ઈ નો ભાવ મળે, નો થાંભલાના પૈસા મળે ને, એમાં આપણે ક્યાંક જવાબદાર છે. આજે ખાખરેકજી ગામે આ પાવર ગ્રીડ કંપનીની જો હુકમી દાદાગીરીની સામે લડાઈ કરવા માટે ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ
કિશોરભાઈ અને આખી જિલ્લા કોંગ્રેસની ટીમ અને આપ સૌ ખેડૂત મિત્રો, પત્રકાર ભાઈઓ અને જે સામે પાછળ આપણી હારોહાર સંખ્યામાં છે એવા પોલીસ જવાનો, મિત્રો, હું મનોજભાઈએ કહ્યું દ્વારકાથી આવું છું. દ્વારકાથી નથી આવું, મારું વતન દ્વારકા છે. હું અત્યારે ગઈકાલે સાંજે હું અને જિગ્નેશ મેવાણી મહીસાગરના કડાણા તાલુકાના ડીટવાસ ગામ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર, એટલે ગુજરાતનું છેલ્લું ગામ, ત્યાં હતો. રાત્રે 2 વાગે ઉઠી એકલો ડ્રાઇવિંગ કરી. કાલે કિશોર કાકાનો ફોન આવ્યો કે આવવું જ પડશે, અહીંયા તમારી વચ્ચે આવ્યો છું. ખેડૂતો માટે કાયમ લડું છું ને ખેડૂતોની વચ્ચે હું જાઉં છું ત્યારે ભાષણ નથી કરતો. તમને પૂછી લઉં, ભાષણ કરું કે સાચી વાત કરું? નહીં, મોજ આવે એવી કરવી હોય તો નરેન્દ્રભાઈ સાંભળવા પડે. સાચી વાતમાં કડવું આવે. હું તમને કોઈને ઓછા છો, કેમ આટલી સંખ્યા છે, આવો મારો કોઈ સવાલ નથી. આટલા છે, માથા બરાબર છે, અને આટલા મજબૂતાઈથી, મક્કમથી આ કંપની સામે જો લડવા તૈયાર થાય તો કંપની કેટલા નિયમો તોડે છે અને થાંભલા ઊભા કરે છે. નિયમો તો બેયને લાગુ પડે, ખેડૂતને લાગુ પડવા જોઈએ, કંપનીને નિયમો લાગુ પડવા જોઈએ. 18 કાયદાઓ લાગુ પડે છે. પીએફ, લેબર, ટ્રેનિંગ, ત્યાંથી ચાલુ કરી અને કંપનીએ અલગ અલગ 18 કાયદાઓનું પાલન કરી અને આ લાઈન પસાર કરવાની છે. તો 18 માંથી એક કાયદાઓ નો ભંગ જ નહીં કરતી હોય કંપની. દૂધે ધોયેલી છે. તો પોલીસ જ્યારે આપણે એનું કામ બંધ કરાવવા નથી જતા, આપણે એનું કામ બંધ કરાવવું જ નથી. કલેક્ટરે આદેશ કર્યો છે, એ કામ કરે, પણ હારે હારે આપણે એને નિયમો તો પૂછી શકીએ ને કે આ નિયમ અનુસાર ભાઈ આ વસ્તુ તમારી પાસે છે. એક જાગૃત નાગરિક તરીકે, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે, ગામના સરપંચ હોય તો સરપંચ તરીકે, ખેડૂતના આગેવાન તરીકે, રાષ્ટ્રીય પક્ષના જિલ્લાના પ્રમુખ તરીકે, શહેરના પ્રમુખ તરીકે કંપનીને સવાલ તો પૂછી શકીએ ને, કે ના પૂછી શકીએ? એમાં પોલીસ રોકશે આપણને. અને એમાં અહીંયા પોલીસમાંથી જે કોઈ ઉપસ્થિત અધિકારી હોય અને એમાં એના જે સર્વ ટોચ ઉપરના અધિકારી ઉપસ્થિત હોય, એમને વિનંતી છે કે તમે પણ હાજર રહેજો અને એ નિયમોમાં કંપની કેટલું પાલન કરે છે. જો એમાં અમે ખોટા હોય તો અમને ઉપાડજો, અને કંપની ખોટી હોય તો કંપનીને ઉપાડજો. પોલીસનું કામ શું છે? ખોટો માણસ હોય એને પકડવાનું ને, કે ખોટી વાત. એટલે મારી આપ સૌને એક વિનંતી છે, આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એની પાછળનું કારણ આપણી જાગૃતિનો અભાવ છે, આપણામાં જ્ઞાનનો અભાવ છે. આપણે જ્યારે નવરા પડીએ છીએ ત્યારે કેટલા એવા વિડીયો જોઈએ છીએ કે જે કંઈ કામના નથી, કેટલી એવી ગેમો રમીએ છીએ કે જે કંઈ કામની નથી. ગૂગલ ઉપર જોઈએ એટલી માહિતી ઉપલબ્ધ છે, સરકારના પરિપત્રો ઉપલબ્ધ છે. અભ્યાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? જો તમે અભ્યાસ કરેલો હોત
તો 2010-11 થી નરેન્દ્રભાઈ વારંવાર મેં ગુજરાતનો વિકાસ કર્યો, મેં ગુજરાતનો વિકાસ કર્યો, આવું ઈ કહે જ ના હકતા હોય. એટલા માટે હું તમને પૂછું, આ મકાન છે, આ મકાન કોણે બનાવ્યું? મજૂરોએ બનાવ્યું ને. એમાં ઈટું બની, ઈટું કોણે બનાવી? મજૂરોએ. જ્યાં કલેક્ટર આપણા બેઠા છે એ કલેક્ટરની ઓફિસ કોણે બનાવી? આદિવાસી મજૂર. જે રોડ બને છે, રોડ કોણે બનાવ્યો? ગુજરાતનું વિધાનસભા જ્યાં કાયદાઓ બને છે એ કોણે બનાવ્યું? આખું દેશ જે અન્ન ખાય છે અને પોલીસ વાળા આપણી ઉપર અત્યારે જે લાકડી વાપરવાના છે એને એનર્જી કોણે આપી? આપણે ખેડૂતોએ અનાજ પકવ્યું. એટલે જો ખેડૂતો અનાજ ન પકવતા હોત, આદિવાસી મજૂરો આ બિલ્ડિંગો, રોડ, રસ્તાઓ બનાવતા ના હોત તો નરેન્દ્રભાઈ કેવાનો વિકાસ કરત? તો વિકાસ કોણે કર્યો દેશમાં? ખેડૂતોએ, મજૂરોએ, ગરીબોએ, આણે વિકાસ કર્યો છે. આપણું લોહી અને પરસેવો આ દેશના વિકાસમાં છે. આપણા લોહી અને પરસેવાનો જે મહેનત હતી એનો યશ કોઈ માણસ એટલા માટે લઈ જાય છે કે આપણામાં જ્ઞાનનો અભાવ છે. અત્યારે મોરબી જિલ્લામાં ઉભો છું. મોરબી જિલ્લામાં 181% વરસાદ નોંધાયેલો છે સરકારની વેબસાઇટ ઉપર. કેટલો? 2016 નો આ નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે. આ મેન્યુઅલ એમ કહે છે કે ±40% વરસાદ થાય તો લીલો દુષ્કાળ અથવા સૂકો દુષ્કાળ થાય. 181% ને 140% થી વધારે કહેવાય કે ઓછા? તો 140% થી વધારે વરસાદ છે. મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કર્યો. શું કામ નથી કર્યું? આપણામાં અજ્ઞાનતા છે. એટલે આપણે દેશનો વિકાસ સમજીએ છીએ. જે નરેન્દ્રભાઈ બોલે છે વાસ્તવમાં એના દોસ્તનો વિકાસ થાય છે, દેશનો નહીં. એના દોસ્તનો, અદાણી સાહેબનો વિકાસ થાય છે. આપણે આગળથી બધું લઈને ક્યાં જાય છે? એના દોસ્ત પાસે. અને આ લાઈન નીકળે છે કોના માટે નીકળે છે? કોના માટે નીકળે છે? સંભળાણું નહીં. કોના માટે? એના દોસ્ત અદાણી માટે આ લાઈન નીકળે છે. કારણ કે કચ્છમાં જે પાવર પ્રોજેક્ટ આવે છે ને એ પાવરને આગળ પહોંચાડવો છે. 22 જાન્યુઆરી 2024. એટલે હવે તો મને કિશોર કાકા ફોન આવે ને ખેડૂતોના તકલીફને લઈને, તો હું એમ કહું છું કે 22 જાન્યુઆરી 2024 થી દેશમાં રામ રાજ્ય આવી ગયું. જે કઈ તકલીફ પડે, ધરારથી થાંભલા નાખે, ધરારથી તાર ખેંચે તો ભગવાન શ્રી રામનો પ્રસાદ સમજી અને માથે ચડાવી લેવાનો. કે ખોટી વાત છે? જ્યારે રામ રાજ્ય હોય, રામ રાજ્યને આપણે માનતા હોઈએ, જ્યારે અયોધ્યામાં રામ બિરાજ્યા ત્યારે આપણા ગામમાં રામ મંદિર હતું એને ભૂલી અને ગામે ગામ ભૂલે કાઢ્યા. વિરોધ નથી. હું હિન્દુ છું, હિન્દુનો દીકરો છું, પણ રામના નામે આપણી બધી જ પીડાઓ ભૂલી જવી એ કેટલા ટકા વ્યાજબી છે? સવારે ઉઠીએ ત્યારે આપણે રામનું નામ લઈએ છીએ. ખેડૂતો સૌ પહેલા લઈએ કે નથી લેતા?
રાત્રે સૂઈએ એની પહેલા રામનું નામ લઈએ છીએ, તો રામના સાચા ભક્ત ખેડૂતથી મોટો કોઈ ના હોય. ઈ ખેડૂતોની હાલત જો આવી હોય તો પછી બીજાની હાલત શું હોઈ શકે? પ્રશ્નો અનેક છે. કદાચ સાંજના 5 વાગ્યા સુધી આવી જ રીતે હું બોયલા રાખું, પ્રશ્નો ખૂટવાના નથી. એનું નિરાકરણ જે છે એ છે કે ખેડૂતની એકતા થવી જોઈએ. હું અત્યારે તમારી સામે કોંગ્રેસનો કિસાન સેલનો પ્રદેશ પ્રમુખ છું, પણ આ બધા જ કોંગ્રેસના આગેવાનો છે ને એમની ઉપસ્થિતિમાં કહું છું કે મારો જન્મ કોંગ્રેસના ઘરે નથી થયો. ભલે મારા ઘરના વિચારધારા બાપ દાદાથી કોંગ્રેસી હોય, પણ તેમ છતાંય મારો જન્મ ખેડૂતના ઘરે થયો છે. મારી પહેલી ફરજ છે એ કોંગ્રેસ પ્રત્યે ના હોય, મારી પહેલી ફરજ છે એ ખેડૂત પ્રત્યે હોય. તમે બધા જ એક માર્ગ કરજો. જો આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવવું, આની કાયમીના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવું હોય તો એકદમ સરળ રસ્તો તમારી સામે આપીને જાઓ. માની લો કે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલુ કરી અને સંસદની ચૂંટણી સુધી દરેક ગામમાં, ગુજરાતના દરેક ગામમાં નક્કી કરેલા લોકો હોય છે, 5, 7, 15, 20. એ લોકો જ્યારે ચૂંટણી આવે ને, ગ્રામ પંચાયતની હોય તો 6-7 મહિનાથી ના હોય. સાચી વાત કે ખોટી વાત? પછી તાલુકા પંચાયતની હોય તો 3-1 મહિના, વિધાનસભાની હોય તો 1.5 મહિના, સંસદની હોય તો 15-20 દિવસ. ખાધા પીધા વગર, રાત દિવસ જોયા વગર આ 20 જણા છે એ સતત પ્રયત્નશીલ હોય છે. એનો પક્ષ નક્કી નથી હોતો. એક વખત આ પક્ષમાં હોય, બીજી વખત બીજા પક્ષમાં હોય છે. પણ એ 20 જણા જે છે એ ગામને એવું ચક્રાવે ચડાવે, એવું ચક્રાવે ચડાવે કે ગામ છે એ પછી આવતા 5 વર્ષ સુધી ભેગું જ ના થાય. સાચી વાત કે ખોટી વાત? આ 15-20 જણાને કાં તમે ઓળખી જાઓ અને કાં એ 15-20 જણાને કયો કે ભાઈ ચૂંટણીમાં જેમ તું દિલથી કામ કરતો હતો ને એવું આમાં કામ કરને આખા ગામને બંધ કરાવ. જો એ બંધ ના કરાવે તો આપણે એને ઓળખી જવા જોઈએ કે હું કામ કરે છે. પાછું જોયા જેવું હોય છે. માની લો હું ચૂંટણી લડું છું અને મહેશ મારા હાટું મહેનત કરીને ઉથમો પડી ગયો અને પછી થયું હું ચૂંટણી જીતી ગયો અને પછી મહેશના 50 ફોન આવે તો હું ના ઉપાડું. પણ પાછી ચૂંટણી આવે ને મહેશ ઉપર કેવો હાથ ફેરવું ભગવાન જાણે. મહેશ પાછો હતો એવો ને એવો દોડવા માંડે. એટલે આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. ગામમાં આ 15 જણા જે છે ને એને ઓળખી લઈએ એટલે ગામની એકતા થઈ જાય, ખેડૂતની એકતા થઈ જાય અને લડાઈ માટે ક્યારેય કોઈને અવાજ ના કરવો પડે. હું એમ કહું છું કે 15-20 જણા છે એને આપણે ના નથી પાડતા. એમ કહીએ છીએ કે તમે જ્યાં લડતા હતા ત્યાં જ લડજો, જે પક્ષમાં લડતા હતા ત્યાં જ લડજો. પણ અત્યારે ચૂંટણી નથી, અત્યારે તો ખેડૂત થા. અત્યારે ક્યાં ચૂંટણી છે? અત્યારે તો ખેડૂત થા મારા ભાઈ. અત્યારે ખેડૂત તરીકે આવ, પછી તું ભાજપમાં કામ કરતો હોય તો કરજે. અમે તને નહીં રોકીએ. અગાઉની ચૂંટણીઓમાં 3 મહિના કામ કર્યું હોય તો આવતી ચૂંટણીમાં 6 મહિના કામ કરજે. અમે તારો પક્ષ નથી બદલાવવા માંગતા. અમે માત્ર ખેડૂત તરીકે, તું આ ગામનો ખેડૂત છો, જેમ ચૂંટણીમાં આગેવાની લે છો એમ અત્યારે આગેવાની લઈને આગળ આવ. આ કેવું જોઈએ કે ના કેવું જોઈએ?
આપણે ઈ નથી કહેતા, એની જગ્યાએ ઈ આપણને ફોન કરીને એમ કહે છે કે ક્યાં કઈ છે નહીં, હવે જાતા નહીં, ઓલું પાલું આવે છે વાંથી દ્વારકાથી, કઈ નથી. ક્યાંક નથી કહેતા. એને જવાબ તમારે દેવો જોઈએ. આ જવાબ દેવાની શરૂઆત એસપી, કલેક્ટર ને અધિકારીઓની બધાય પછી આવે. પહેલા નંબરે આપણા ગામની અંદર જે માણસ રોકે છે ને ખેડૂતની બાબતમાં, એને પહેલા જવાબ દેવાની આપણી ફરજ છે. જો જવાબ દેતા આપણે થઈશું તો આપણે આવનારા દિવસોમાં કલેક્ટરને પણ કહી શકશું કે સાહેબ તમે સેવક છો, માલિક નથી, માલિક તો અમે છીએ. માલિક કોણ છે? આ મારા હાથમાં ભૂંગરું છે, આ લીધું હશે ત્યારે એને ટેક્સ દીધો હશે. મેં શર્ટ પહેર્યો, એ શર્ટ મેં લીધો એમાં મેં ટેક્સ ચૂક્યો છે. ઘડિયાળ પહેરી એમાં મેં ટેક્સ ચૂક્યો છે. સામે કેમેરામેન ઊભા છે, એને જે કેમેરા લીધા છે એમાં એને ટેક્સ ચૂક્યો છે. અને આ ટેક્સ ચૂકવીએ છીએ એમાંથી એનો પગાર થાય છે. તો પગાર કોણ આપે છે? આપણે. અને પગાર કોણ લે છે? માત્ર અધિકારી નહીં, ધારાસભ્ય પણ સેવક છે. એને આપણે લાખ રૂપિયા પગાર દઈએ છીએ. મુખ્યમંત્રી પણ સેવક છે, એને આપણે પગાર ચૂકવીએ છીએ. તો હું તમને પૂછું છું, પગાર લેતા માણસને શું કહેવાય? શું કહેવાય? અવાજ નથી આવતો. પગાર લેતા માણસને શું કહેવાય? જ્યારે સેવકો માલિક બનવા નીકળે ને ત્યારે માલિકોએ ઓકાત દેખાડવાની જરૂર છે. બસ આપણે આ જ્ઞાન નથી. હું જે કહેતો હતો ને કે જ્ઞાનનો અભાવ છે, આ જ્ઞાન હોવું જોઈએ કે હું માલિક છું. આપણે માલિક પણ ખોઈ ચૂક્યા છીએ. એ માલિક પણ પાછું લઈ આવવું હોય તો આપણે કહેવાની આંખમાં આંખ નાખીને કહેવું પડે. જેમ જામનગરના કલેક્ટર જામનગરના કલેક્ટરને જ્યારે આ જ વિન્ડ ફાર્મના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવા ગયો ત્યારે વધારે બોલતા હતા. ત્યારે મેં કહ્યું સાહેબ તમે જવાબ દેવા બંધાયેલા છો, તમે મારો ટેક્સ લ્યો છો, મારા ટેક્સમાંથી પગાર લ્યો છો, અને હું માલિક છું. હું માલિક છું અને આપ સાહેબ સેવક છો. એનાથી સંભળાણું નહીં એટલે એ મૂકી અને એન્ટી ચેમ્બરમાં જતા રહ્યા. ને ગુજરાતના તમામ મીડિયાએ વિડીયો ચલાવી. આ આંખમાં આંખ પોરવવી ને કલેક્ટર હોય તો એને કહેવાની હિંમત કેળવવી પડશે કે તમે મારા સેવક છો. આ ત્યારે આપણે કેળવી શકશું જ્યારે આપણે પોતે માહિતી સભર રહીશું. અને એના માટે એટલા માટે હું કહું છું કે અભ્યાસ કરો. વાત રહી આજ લાઈનની, એમાં જમીનની કિંમત નક્કી કરવાની. સરકાર એમ કહે છે કે અમે 200% વધારો કરી દીધો. મીડિયામાં રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે અમે 200%. થોડાક નજીક આવતા રહ્યો ને, વાંધો ના હોય તો. હું તડકે ઉભો, તમે છાયા બેઠા ની મને નથી ગમતું. એટલે ગળું ના ગહું. મને ભલે સહન કરે. વીજ લાઈનમાં સરકારના રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે એમાં અમે 200%નો વધારો કરી દીધો. હવે મોરબીમાં બેઠેલો માણસ કે અમદાવાદમાં બેઠેલો માણસ તો ખુશ થઈ ગયો. એને હોય ખેડૂતોને 200%નો વધારો. પણ શેના 200%? સમજ્યા તમે? તમારો થાંભલા 4 પુલ વચ્ચેની જગ્યા માની લો કે 30 બાય 30 મીટર આવે છે, તો 30 બાય 30 મીટરની કુલ જગ્યાનો પેલા જંત્રી ભાવે ગણતરી કરવાની. એ
જંત્રી ભાવે જે રકમ નાની લ્યો કે 100 રૂપિયા નક્કી થયા તો એમાંથી તમને આપવાના કેટલા 7.5%, એટલે કેટલા 7.5 રૂપિયા. આ પેલા નિયમ હતો, સરકારે એમાં 200%નો વધારો કર્યો તો શું થયું? 7.5 સમજાણા? 200%. આ 200% સરકારના 100 રૂપિયાના પેલા 7.5% હતા એ 15% કર્યા. એની સામે આ જ વીજ કંપનીઓ જેટકો છે એ મહેસૂલ ખાતા પાસેથી 66 kV બનાવવા માટે જ્યારે જમીન લે છે ત્યારે જિલ્લાના કલેક્ટર જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા એની કિંમત નક્કી કરે છે. એ કિંમત નક્કી કરતી વખતે બહુ બધા ફેક્ટરો ધ્યાનમાં લેવાય છે. ઔદ્યોગિક વિસ્તારથી કેટલી નજીક છે, શહેરથી કેટલી નજીક છે, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે કે ગ્રામ્ય માર્ગથી કેટલી નક્કી છે, કેટલી છે. આના આધારે એના ફેક્ટરો નક્કી થાય. એ ફેક્ટરોના આધારે એનું મૂલ્યાંકન થાય. પછી એમાં 100% સોલેશિયમ એડ થાય. એટલે જે ખરાબો આપણને એવું લાગતું હોય કે આ ખરાબો છે એ 3000 માં કોઈ વીઘો રાખે એમ નથી, એના 3 લાખ રૂપિયા કિંમત એ લોકો કરે. સમજો, એની ખરાબાવાળી જગ્યાના 3 લાખ કરે, જે 3000 માં કોઈ રાખવા તૈયાર ના હોય. અને આપણી 30 લાખની જમીન હોય એના એ લોકો 3000 કરે. ફરક આટલો છે. હું ચેલેન્જ સાથે સરકારને કહું છું, જાહેર માધ્યમોની હાજરીમાં, સરકારને જો ખેડૂત પ્રત્યે 1% ચિંતા હોય તો આજ અમારી જમીનને જમીન મૂલ્યાંકન સમિતિમાં મૂકો અને એની કિંમત નક્કી કરો. 15% નહીં, 100% જેટલી કિંમત જમીન છે એનું 100% જમીનનું 100% વળતર આપો. હાલો, જો આ થાય તો ઓછામાં ઓછું કોઈ પણ ખેડૂતને 30 બાય 30 મીટરમાં ખાલી થાંભલો, આ તો 765 kV લાઈન છે ને, એટલે 68 મીટરનો લગભગ કોરિડોર આવતો હશે. હા, 67 મીટરનો કોરિડોર આવે છે. મીટરના ઓછામાં ઓછા 3000 રૂપિયાથી નીચે ન આવે. જો આ જમીન મૂલ્યાંકન સમિતિને જો કિંમત નક્કી કરવાનું કહે અને એમાંથી પછી 7.5% કે 15%માં નહીં પડવાનું. તમામ એટલા માટે કે અમારી જમીનની કિંમત ઘટે છે. તમે આ થાંભલો ઉભો કરો છો, પછી મારી જમીન માની લો કે મનોજભાઈને અહીંયા ફેક્ટરી કરવા માટે લેવી છે, તો મનોજભાઈ મારી જમીન નથી લેવાના. શું કામ નથી લેવાના? તા કે એને નથી થવાની. એટલે મારી જમીનનું તો મૂલ્યાંકન ઘટ્યું છે. એટલે મારી જમીનનું એક બાજુ તમે મૂલ્યાંકન ઘટાડો છો અને બીજી બાજુ તમે એમ કહો છો કે 7.5% પકડ અને હાલતો થા, અને એ જંત્રીના ભાવે. આ તે ક્યાંનો ન્યાય? એટલે આપણે સરકારને કહીએ છીએ કે જો તમારે અમારા ખેતરોમાંથી તમારા દોસ્ત માટે એને ઉત્પન્ન કરેલી વીજળીને આમ વડોદરા પહોંચાડવી હોય તો અમને જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા કિંમત નક્કી કરીને આપવામાં આવે. નંબર 1, જંત્રી મુજબ નહીં. નંબર 2, જો એ ના કરવું હોય તો માસિક અમને 50,000 થી લઈ, કારણ કે એના થાંભલાના પ્રકાર A, B, C અલગ અલગ છે, માસિક 50,000 થી લઈ અને 2 લાખ સુધી ભાડું આપતા જાવ. અમને વાંધો નથી. દર વર્ષે એમાં જે મોંઘવારી વધે છે એ પ્રમાણે ભાડામાં વધારો કરો. તમે તમારી રીતે નિર્ણય કરી લ્યો અને કહી દો કે આ અમારા કલેક્ટરનો હુકમ છે ને તમે જાઓ.
ત્યારે અહીંયા બેઠેલા સરકારના પ્રતિનિધિઓ તરફથી આવેલા પોલીસના મિત્રોને એક વિનંતી છે કે કલેક્ટરે જેટલી જમીન 68 મીટરનો કોરિડોર કર્યો હોય તો 68 મીટર અને થાંભલા માટે જે ઉપયોગની જગ્યા એને હુકમ કર્યો છે એ હુકમ એના બહાર જો કોઈ અમારા ખેતરમાં પગ મૂકશે તો એ અનધિકૃત પ્રવેશ ગણાય. માની લ્યો કે આ કેમેરામેનનો જો ઊભું છે ને ઘોડી, એ થાંભલાની જગ્યા છે, એની બહાર એ તાણીઓ આમ કરીને ખોળવા જાય ને તો એ અનધિકૃત પ્રવેશ છે. કારણ કે કલેક્ટરે તો તમારો 4 પોલ વચ્ચેની જગ્યાનું વળતર આપવાનું કહ્યું છે. અનધિકૃત પ્રવેશમાં પોલીસે એમને પહેલા પકડવા જોઈએ. આ પોલીસના મિત્રો યાદ રાખે. મારા ખેતરનો હુકમ કર્યો છે, અહીંયાથી 1, 2 અને 3 ખેતર આગળ બીજા મારા કાકા બાબા ભાઈઓના છે. આ ખેતરમાં આવવા માટે જે રસ્તાનો ઉપયોગ કર્યો છે, આ રસ્તાના ઉપયોગ માટે મારા કાકા બાબા ભાઈઓ સાથે કરી હોય, વપરાશી હક એને લીધો હોય તો એ આવવા દે. જો વપરાશી હક ન હોય તો એ પ્રવેશને અનધિકૃત પ્રવેશ ગણાય. પોલીસ એમને પકડવાની હિંમત કરવી જોઈએ. કલેક્ટરે મારા ખેતરનો હુકમ કર્યો છે. સમજો, કોના ખેતરનો હુકમ કર્યો છે? મારા ખેતરનો. કઈ મારા પાડોશીનો હુકમ છે અથવા તો હુકમ નહીં આવો કલેક્ટરનો એનો જાવ. કલેક્ટરે 50 મીટર 50 મીટરનો હુકમ કર્યો છે. 50 મીટર બહાર તાણીઓ ખોળવો છે. એ મારે 5 રૂપિયામાં ખોળવા દેવો, 50 રૂપિયામાં ખોળવા દેવો, 5000માં ખોળવા દેવો, 50 લાખમાં ખોળવા દેવો. એ તો મારો સ્વતંત્ર અબાધિત અધિકાર બંધારણે મને આપ્યો. આ તાણીઓ ખોળવા દેવો કે ના ખોળવા દેવો એ મારો અબાધિત અધિકાર છે. અથવા તો એના માટે ફરીથી કલેક્ટર આગળ જાઓ, નવો હુકમ લેવો. તમે કલેક્ટરના હુકમની વાત કરો છો, તમે એની વાત કરીએ છીએ. જાઓ, ફરીથી જાઓ, હુકમ લઈ આવો કલેક્ટર આગળ. મને ફરી કલેક્ટર બોલાવશે, હું જવાબ દઈશ. એટલે કહું છું અભ્યાસ કરવો જરૂરી છે. કેટલી બાબતો છે, અરજીઓ આપણે તૈયાર રાખીએ. જેના ખેતરમાં જવાનું છે, જે બીજા રસ્તાઓના ઉપયોગ કરે છે, એની અરજી તૈયાર રાખીએ મનોજભાઈ, કે આ અનધિકૃત પ્રવેશ બદલ પહેલા આમની ધરપકડ કરો. ખોટા રસ્તાએથી પ્રવેશ કર્યો હોય તો એ અનધિકૃત પ્રવેશ છે એ બદલ એમની ધરપકડ થવી જોઈએ, પછી આપણને અટકાવે. આભાર. જય જવાન, જય કિસાન. આપણે છે ને રાતે પાલભાઈ કથાનું આયોજન કરી નાખીએ કે ખેડૂતોને થતા